વિષય સાથે આપણે આજે ફરીથી મુદ્દાને આગળ વધારવાનો છે. સોશિયલ રિસર્ચની જે આપણે વાત કરીએ છીએ એમાં આપણે ખ્યાલ હશે કે ગયા વ્યાખ્યાનમાં આપણે એ વિષયની વાત મૂકી કે ભાઈ કોઈ એક રિસર્ચર જ્યારે કોઈ એક વિષય પર સંશોધન કરવાની જ્યારે વિચારે છે ત્યારે સૌ પ્રથમ કયા મુદ્દા વિશે આપણે એ સમજવું જોઈએ અથવા તો કઈ બાબતને મુખ્યત્વે ધ્યાન પર લેવી જોઈએ એની વાત આપણે કરી. થોડોક ફ્લેશબેક એટલે તે થોડી યાદ અપાવી દઈએ એ મુદ્દાની, પછી આગળના મુદ્દા પર આજે ચર્ચા કરીએ. મુખ્ય વાત આપણે એવી હતી કે ભાઈ કોઈ એક વિષયનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ એ વિષયની વિચારણા કરતા પહેલા સંશોધનની પ્રક્રિયાને આપણે શરૂ કરીએ તે પહેલાં કેટલીક બાબતો અંગે સંશોધક તરીકે આપણે ગંભીરતાથી વિચારણા કરી લેવી જોઈએ. આ વિશે આપણે વાત કરી. એમાં પહેલી બાબતની વાત એ આપણે કરી કે ભાઈ જે વિષય વિશે આપણે જાણવું છે અને જે વિષય ઉપર આપણે કંઈક ખેડાણ કરવા માંગીએ છીએ એ વિષયની થોડીક સમજ આપણે થિયોરિટિકલ આસ્પેક્ટ સાથે મેળવી લેવી જોઈએ. એટલે એ વિષયનું જે ગંભીરતાર્થ જે છે એ થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે કે જે વિષય ઉપર આપણે ખેડાણ કરવું છે એ વિષય અંગેની પ્રાથમિક સમજ હોવી એ અત્યંત અનિવાર્ય છે. એના માટે આપણે શું કરવું જોઈએ? તો એ વિષય ઉપર અગાઉ જે કોઈ સંશોધન થયા હોય અથવા તો એ વિષય ઉપર કોઈ પુસ્તક તૈયાર થયા હોય, કોઈ રેપ્યુટેડ મેગેઝિનમાં આપણે સોશિયલ સાયન્સના જે માન્ય છે મેગેઝિન્સ, જર્નલ્સ, એમાં પ્રકાશિત થયેલા જે લેખો છે, સંશોધન લેખો જેને આપણે કહીએ છીએ, એ લેખો વિશે આપણે પસાર થવું જોઈએ, અભ્યાસો તપાસી લેવા જોઈએ અને પુસ્તકનો પણ અભ્યાસ કરી લેવો જોઈએ. અથવા તો એ વિષય ઉપર જે કંઈ આપણી પાસે ઉપલબ્ધ સાહિત્ય છે એ ઉપલબ્ધ સાહિત્યની તપાસ કરીને એમાંથી પસાર થવું જોઈએ. એટલા માટે કે જો આ કામ આપણા થકી થાય તો આપણે પહેલાં આપણા વિષયને યોગ્ય રીતે સમજી શકીએ. અને મૂળ વાત પેલી છે કે હવે મારે શું નવું જાણવું છે. કારણ કે પેલી વાત રિપીટ એન્ડ રિપીટ કે આપણે એવું જાણવું છે અથવા આપણે એવી વાત કરવાની છે, એવું સંશોધન કરવાનું છે જે આપણા એક્ઝિસ્ટન્સ નોલેજ જે છે, વર્તમાન જે કંઈ જ્ઞાન છે આપણા વિષયનું, એમાં ઉમેરણ થતું હોવું જોઈએ. અગેન ને અગેન આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ સંશોધન એટલે શું, તો પેલી વાત ફરીથી આપણે તાજી કરવી છે કે ભાઈ સંશોધન એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન કે જે મૌલિક છે કે એ જે પ્રવર્તમાન જ્ઞાન એવું હોવું જોઈએ જે વર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું હોય. તો આપણે મૂળ વાત એ છે કે મારું જ્ઞાન અથવા હું એવી વાત કરું જે પેલા મારા વર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું હોય. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન એટલે સંશોધન. આ વાત આપણે અગાઉ કરી હતી. બસ એ વાતને આપણે ટકી રહેવાનું છે કે મારું જ્ઞાન એ પેલી વૈજ્ઞાનિક જ્ઞાનમાં સંચય કરતું હોવું જોઈએ. કોઈકે કહ્યું છે એ વાત હું ફરી કહું છું તો એનો કોઈ અર્થ નથી. આપણે શરૂઆતના મુદ્દા પર કહ્યું હતું કે હું કોઈ એક સંશોધન જ્યારે આપણે હાથ ધરીએ છીએ ત્યારે વાતને આપણે બહુ સરસ રીતે જાણવું જોઈએ કે ભાઈ મારે નવું શું કહેવું છે અથવા સમાજશાસ્ત્રમાં મારું શું નવું કન્ટ્રીબ્યુશન આપવું છે. અલ્ટિમેટલી આપણે આપણા વિષયને સ્ટ્રેન્થન કરવો હોય, મજબૂત બનાવવો હોય અથવા તો જ્ઞાનમાં ઉમેરણ કરવું હોય તો આપણું પોતાનું કન્ટ્રીબ્યુશન શું હોઈ શકે. તો આપણા કન્ટ્રીબ્યુશનમાં આ વાત આવે કે ભાઈ સમથિંગ ન્યૂ, આજની સુધી જે વિષય પર ખેડાણ નથી થયું અથવા તો આજની સુધી વિષય પર જે કોઈએ વાત નથી કરી, જે વિચાર નથી મૂક્યો, એ નવો ખ્યાલ, નવી વિચારસરણી, નવી પદ્ધતિ, કંઈ પણ એવું હોય કે જે આપણા જ્ઞાનમાં વધારો કરતું હોય, આ એક વાતને આપણે સતત યાદ રાખવાની છે. અને તો જ આપણું સંશોધન કાર્ય વધુ યથાર્થ નીવડે, વધારે પ્રમાણભૂત સ્વીકૃતિ પ્રાપ્ત કરે. આ એક સીધી સાદી વાત આપણે સમજવી છે. તો પછી એના માટે તમારે આ વસ્તુને પકડી રાખવી પડે છે. તો શું થવું ઘટે? તો હું જ્યારે મારા વિષય વિશે જાણું છું, એના ગંભીરતાને સમજું છું,
ત્યારે મને પેલી વાત સમજાય છે કે નવું શું મારે ઉમેરણ કરવાનું છે, અથવા તો એવી કઈ બાબત છે કે જે આજ દિન સુધી અભ્યાસ સ્થળે પસંદ આવી નથી. આપણે ઘણીવાર આપણા વિષયની વાત કરતા હોઈએ છીએ ત્યારે એ વિષયના સંદર્ભમાં આપણે વિચાર આવ્યો કે આના વિશે કોઈ અભ્યાસ કરો કેમ નથી. અને આજ દિન સુધી જે કંઈ સંશોધકોએ અથવા તો ભૂતકાળમાં પણ જે અભ્યાસો થયા છે એમના એવું, અને એવું કલ્પના છે, આપણે જે હાઇપોથેસિસની વાત કરીએ છીએ તો આ તો છે. અને સમાજની અંદર નવું કેટલું નવી ચેલેન્જ આવે, નવા પડકારો આવે, નવી પરિસ્થિતિ નિર્માણ થાય, કોઈ નવા સંજોગો ઊભા થાય. એ પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવું કંઈ આવે છે, નવી ચેલેન્જ આવે છે, કોઈ નવું પરિવર્તન આવે છે, એને સમજવા જાણવા માટે આપણા પાસે અભ્યાસો તો હોવા જોઈશે. એવું તો છે ને કે આ બધું જે કંઈ પૂરતું છે આજ દિન સુધીના સમયને સમજવા માટે પૂરતું હોય, આવતીકાલના સમયને જાણવા સમજવા માટે નવું ખેડાણ, નવી વાત તો આપણે કરવી પડશે. અને એ તો આપણો ખોરાક છે. એ તો સંશોધન જે છે એ કોઈ પણ વિજ્ઞાનનો આત્મા છે. હું તો આત્માની વાત કરું છું. એ સબસ્ટન્સ છે, દેટ ઇઝ નોલેજ. એટલે જે આપણે તો એમાં નિત્ય નવું ઉમેરણ થવું પડે. નિત્ય નવું ઉમેરણ કરવા માટે આપણે પણ કંઈક એવું આપવું પડે કે જે ઉમેરણ લાગે. નવા વિષયો ઉપર આપણે જોઈએ છીએ કે આપણા વિષયમાં કેટલા નવા વિષયો ઉપર વાત થાય છે જે ગઈકાલે નહોતી થતી. તો ગઈકાલે નહોતી થતી એનો અર્થ એવો નહોતો કે કામ તો થતું હતું, પણ એવા પડકારો નહોતા. દાખલા કે હું એક સીધું ઉદાહરણ આપું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આજે મશીન લર્નિંગ અને એઆઈનો આજે જમાનો છે. તો હવે તમે જુઓ, ગઈકાલે એઆઈના આપણા અભ્યાસક્રમમાં કંઈ હતું જ નહીં. પણ હવે એઆઈની અનિવાર્યતા જેમ જેમ સમાજમાં સ્વીકૃતિ પામે છે, તો એઆઈ આપણા સોશિયોલોજીના વિષયનો દાયરો બનતું જાય છે. કે આપણે હવે જાણવાનું છે કે આધુનિક જે છે, જે મશીન લર્નિંગ જેની વાત કરીએ છીએ, કે યંત્ર માનવ, જેને આપણે એઆઈ શું છે, ઇટ્સ એ પ્યોરલી યંત્ર માનવ છે, રોબોટ તમે જે કહો છો. તો એની સાથે જ્યારે મારે તમારે કામ લેવાનું છે, તો એક નવી સમાજ રચના, એક નવું સામાજિક માળખું ઊભું થઈ રહ્યું છે. તો આવું કેટલું નવું ઉમેરણ. તો હવે એ આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રનો હિસ્સો બની રહ્યું છે. એટલે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જાણવું સમજવું પડશે આપણે કે ભાઈ આ યંત્ર માનવ એ સમાજ વ્યવસ્થા ઉપર ક્યાં ક્યાં અસર ઊભી કરે છે અને સમગ્ર સમાજ વ્યવસ્થાને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યું છે. એમાં આખા સમાજની વાત છે. અને કેવળ કોઈ એક સમાજ પૂરતો સીમિત નથી. એઆઈ એ વૈશ્વિક બાબત બની ગઈ છે. દરેક સમાજની અંદર વાત સ્વીકૃતિ પામે છે. તો એના સામાજિક પરિણામો શું છે, એ સામાજિક પરિણામો શું આવ્યા એ જાણવા સમજવા માટે હવે આપણે સોશિયોલોજીની અંદર વિશેષ બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. તો આ ગઈકાલ નથી. તો આ નવી બાબતો, એ કોવિડની જ્યારે વાત આપણે કરી, જ્યારે કોવિડ નહોતો ત્યારે આપણી પાસે કોવિડ વિશે કોઈ સમજણ જ નથી. કલ્પના પણ નહોતી હતી કે કોવિડની એક આવી પરિસ્થિતિ નિર્માણ પામશે. તો આજે નાઉ ધ પાર્ટ ઓફ સિલેબસ. હવે આપણે બધા કોવિડનું આખું એક નવું સોશિયોલોજી જમી રહ્યું છે કે કોવિડના સમય પહેલા અને કોવિડ પાસ્ટ અને પોસ્ટ, તો પછીની પરિસ્થિતિ સમાજમાં જે નિર્માણ પામી એના ઉપર કેટલા બધા કામ થઈ રહ્યા છે અને થઈ ચૂક્યા છે. આજે એના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી શકીએ એમ છે. તો એ અભ્યાસોને આધારે આપણે કહી શકીએ છીએ. તો આવા તો અનેકવિધ પ્રકારના પરિબળોમાં ઉમેરો થાય અને એની વાત સમાજમાં આપણે લાવતા હોઈએ છીએ. અને લાવવી પણ પડે વૈજ્ઞાનિક સાધનો વડે. સમાજને વાત તો તમારે મૂકવી તો પડશે. તો આ છે મિત્રો. એટલે વિષયની પસંદગીની અંદર આ બાબતને આપણે બહુ અંકે લેવી જોઈએ કે ભાઈ એવું કયું કામ નથી થયું કે જે મારે કરવું છે. કેવળ કોઈકે કર્યું છે અને એના અનુસંધાને હું કરવું છું એ વાત પણ યોગ્ય નથી. હા, આપણે વાત કરીએ કે જૂની હકીકતોનું સ્પષ્ટીકરણ હોય પણ સંશોધન તો છે. સંશોધન કેવળ નવું જ હોય એને કેવળ સંશોધન કહેવાય એવું તો નથી. એ પણ વાત આપણે ભૂલવી જોઈએ કે હું નવું જ કોઈ વાત લાવું છું, નવી જ કઈ વાતની માનણી કરું છું, એ માત્ર સંશોધન છે એવું નથી. જૂની હકીકતોને ઉજાગર કરીએ, કાર્યકારણનું સ્પષ્ટીકરણ હોય, કોઈ વાત જૂના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ હોય, ખ્યાલોનું સ્પષ્ટીકરણ હોય, તો બધા જ ઇન શોર્ટ ટૂંક સાર એટલો જ છે કે તમારું જ્ઞાન એ ઉમેરણ કરતું હોવું જોઈએ. નવું હોય, ઉમેરણ કરતું હોય, મૌલિક હોય, વાત પતી. એટલે આ બાબત દરેક સંશોધક એઝ અ રિસર્ચર આ વાત આપણે સતત યાદ રાખવી જોઈએ. અને તો જ વિજ્ઞાનના વિકાસમાં એનું યોગદાન રહી શકે. આપણે વાત મૂકવાના છે કે વોટ ઇઝ ધ એપ્લિકેશન્સ ઓફ રિસર્ચ, એની ઉપયોગિતા શું છે એની ચર્ચા જ્યારે કરીશું ત્યારે મુદ્દો ફરીથી
વાત લઈશું, પણ ટૂંકમાં આ વાત આપણે લેવાની છે. એની અંદર આપણે 2-3 બાબતોનો પાછો ફરીથી ઉલ્લેખ કર્યો કે જ્યારે હું કોઈ વિષયની પસંદગી કરું છું, વિષયના ગંભીરતાથી હું જ્યારે જાણી સમજી લઉં છું, ત્યારે બીજી બાબતોની પણ આપણે વાત કરી લેવી જોઈએ. દાખલા તરીકે સમયની પૂર્ણ અવકાશ, પૂર્ણ અનુકૂળતા. ઇટ્સ અ પ્યોરલી એક આ વૈજ્ઞાનિક સાહસ છે, ઇટ્સ અ ટીમવર્ક. આજે વિચાર આવ્યો અને કાલે સંશોધન થઈ ગયું એવું નથી. એ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. તો એના માટે તમારી પાસે પૂરતો સમય હોવો જોઈએ. એટલે પહેલી વાત છે કે આપણે બધાએ પૂર્ણ સમયની વાત કરવાની છે. થઈ જશે એને જોઈ લઈશું અને એ સંશોધનમાં ન ચાલે. એટલે પ્રતિબદ્ધતા સાથે એક ચોક્કસ પ્રકારની વૈજ્ઞાનિક નિષ્ઠા આમાં અનિવાર્ય છે. અને વૈજ્ઞાનિક નિષ્ઠા માટે તમારી પાસે પૂર્ણ સમય હોવો જોઈએ. એટલે સમયની આપણી પાસે કઈ અનુકૂળતા છે કે કેમ, કેટલો સમય આપણે આપી શકીશું, અને એ જ્યાં સુધી આખી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીની વાત છે. શરૂઆતના તબક્કે પૂર્ણ સમય આપીએ અને પછી આંશિક સમય આપીએ એવું ન હોય. એટલે આ બાબતને પણ ધ્યાન પર લઈશું. બીજી બાબત આપણે કહી હતી કે ભાઈ નાણાકીય જોગવાઈ પણ હોવી જોઈએ. જેમ સમય માગે છે, પૈસો પણ ખર્ચ થાય છે. અને હવે તો આધુનિક તકનીકોનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે વધારે તકનીકો માટે વધારે ખર્ચ જોઈએ. અને વધારે ખર્ચ માટે આપણી પાસે તૈયારી કેટલી છે? તમારી પાસે કોઈ ફંડિંગ એજન્સી છે કે કોઈ સંસ્થા ફંડિંગ કરે છે કે ઇન્ડિવિજ્યુઅલ બેઝ ઉપર આપણે કોઈ કામ કરતા હોઈએ, તો સેલ્ફ ફંડિંગ જ્યારે હોય ત્યારે પણ આપણે આ બાબત તપાસી લેવી જોઈએ છે કે ભાઈ ઓકે ભાઈ ઇનફ ફંડ છે આ માટે. સમયના અભાવે કોઈ કામ અટકી જાય એ પણ ખોટું, અને નાણાંના અભાવે કોઈ કામ અટકી જાય પણ ખોટું. કારણ કે જરૂર પડે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી પાસે પૈસા ખર્ચવાની તત્પરતા અને તૈયારી હોવી જોઈએ. બીજી બાબત. ત્રીજી બાબત આપણે કહી હતી કે હેલ્પર્સ, ઇટ્સ અ ટીમવર્ક. હમણાં કહ્યું ને કે આ એક વૈજ્ઞાનિક સાહસની સાથે સાથે એક ટીમવર્ક છે. હું જ કરું એવું ના હોય. મારી સાથે બીજાઓને સાથે રાખીને મારી બીજાઓને ડગલે ને પગલે બીજાઓની સતત એમાં મદદ લેવી પડતી હોય છે. પણ કેટલીક મદદ એવી હોય છે જે પેઇડ હેલ્પિંગ લેવા પડે તમારે. એટલે એમને આપણે કેવળ સ્વયંસેવકની ભૂમિકા તરીકે નહીં, આ તો રિસર્ચનું કામ છે ભાઈ. એટલે પૈસા એના માટે પણ જોઈએ કે તમારે હેલ્પર્સ મળી રહે. અને પહેલી વાત હોય છે પૂરતા તમને હેલ્પર્સ મળી રહેશે કે કેમ? કારણ કે સહયોગ પૂરો લેવો પડે. એટલે હેલ્પર્સની વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ. અને નથી તો એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ઘણીવાર બધું જ ન હોય. જરૂર નથી કે તમે કામ શરૂ કરો બધું આવી જાય. ના, એ તો સંશોધનનો હિસ્સો તો છે. અડચણો, મુશ્કેલીઓ, આપત્તિઓ બધું આવે. એ બધામાં તમે શું માર્ક કાઢી શકો છો? આ તો છેલ્લે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ કામ પતાવી દે અને જ્યારે આમના કામનું જ્યારે મૂલ્યાંકન થતું હોય છે ત્યારે પ્રશ્નો પૂછાતા હોય છે, જાહેરમાં પૂછાતા હોય છે. કેટલાક લોકો તો એની બાબતમાં સ્પષ્ટીકરણ કે ભાઈ તમે કામ કરવામાં મુશ્કેલીઓ મને જણાવો, બસ તમે શું કામ કર્યું એમાં રસ નથી. એ તો બધા કરતા જ હોય છે. તો એના આધારે નક્કી થાય છે કે તમે કામ કઈ રીતે કર્યું છે. તમારી કામની ગુણવત્તા, તમારી મુશ્કેલીઓ, અડચણો, આપત્તિઓ, અવરોધો શું આવે અને અવરોધોની અંદર તમે શું કેવો માર્ક કાઢ્યો. કારણ કે ઘણીવાર કેવું થાય, કોઈ અવરોધ આવે છે તો આપણે વિચારીએ કે ભાઈ આ છોડો ને આને કે ના કરીએ. ના, એવું નથી. અવરોધને તમારે અવરોધમાંથી તો રાસ્તો કાઢવાનો છે. અવરોધમાંથી કઈ અવરોધને ઓળંગીને બીજો રસ્તો ઊભો નથી કર્યો. જે રસ્તા છે રસ્તે જ તમારે ચાલવાનું છે. પણ તમારી રીતે માર્ગ શોધતા એ તો પ્રોસેસ છે ને. દેટ ઇઝ પ્રોસેસ. કેટલું બધું લર્નિંગ, અને એ તો લર્નિંગ પ્રોસેસ છે. કોઈ અડચણ આવે, કોઈ વિઘ્ન આવે, કોઈ પરિસ્થિતિ ઊભી થાય, એમાં હું ને તમે જે મધ્યમ માર્ગ કાઢીએ અથવા તો એક અનુકૂળ પરિસ્થિતિમાં શું કરીએ છીએ એ પરિસ્થિતિ તમને ઘણું બધું શીખવી જાણે છે. એટલે મુશ્કેલી, અડચણો તો આવે છે, આવી જ જોઈએ. બહુ કઈ અને બધું ઇઝી હોય કે સ્મૂથ હોય એ તો ખોટી વસ્તુ છે. તો આ બાબતને પણ ધ્યાન પર લેવું જોઈએ. તો એ વાત આપણે કરી. બીજી મિત્રો આપણે એક વાત એ કરી હતી ભાઈ, આપણે જે કામ કરવા જઈએ છીએ ત્યાં પ્રયુક્તિની ઉપલબ્ધતા કેવી છે. કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનિક ટેમ્પરથી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો. પ્યોરલી સાયન્ટિફિક ટેમ્પર હોવો જોઈએ. સાયન્ટિફિક ટેમ્પર માટે તમારી પાસે સાયન્ટિફિક મેથડ્સ પણ હોવી જોઈએ. ટૂલ્સ જેને આપણે કહીએ છીએ સાયન્ટિફિક ટૂલ્સ. તો વિચ કાઇન્ડ ઓફ ટૂલ આઈ યુઝ, હું કયા પ્રકારનું માધ્યમ અપનાવીશ, સાધન અપનાવીશ, પણ એ સાધનની ઉપલબ્ધતા કેટલી છે પણ તમારે ચકાસી લેવી જોઈએ. ધ સિલેક્શન ઓફ યોર રિસર્ચ એરિયા.
સંશોધન વિષયની પસંદગીમાં આ બાબતને પણ આપણે પ્રાયોરિટી આપતા હોઈએ છીએ. ભાઈ ફર્સ્ટ યુ ચેક આઉટ હાઉ કેન યુ મેનેજ. પદ્ધતિઓ પુષ્કળ જ આપણી પાસે છે. હમણાં કહ્યું કે આપણી માન્ય પદ્ધતિઓમાંથી પ્રશ્નાવલી, મુલાકાત અનુસૂચિ, માર્ગદર્શિકા અને નિરીક્ષણ, ઘણું વ્યક્તિ તપાસ, પણ એ દરેકની ખાસિયતો અને મર્યાદાઓની પણ તમને પરખ હોવી જોઈએ. હું પ્રશ્નાવલી પદ્ધતિ અપનાવું, બરાબર છે, લવચિક પદ્ધતિ, કરકસરની પદ્ધતિ, ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં કામ પતી જાય, બધી વાત બિલકુલ સાચી અને અનુકૂળ છે. એમાં કંઈ અને ખોટું પણ નથી. કોઈ પ્રશ્નાવલી પદ્ધતિથી કોઈ કામ થાય છે તો નથિંગ રોંગ. એટલે એની મને ઇમ્પોર્ટન્સ ખબર છે, પણ એની વીકનેસ, એની એની જે લિમિટેશન્સ છે પણ એટલી ખબર હોવી જોઈએ. અને એની પહેલી લિમિટેશન કઈ આવે છે? મોટી મર્યાદા એ છે કે ભાઈ આ પદ્ધતિનો ઉપયોગ કેવળ ને કેવળ અક્ષર જ્ઞાન કે શિક્ષિત લોકોમાં કરી શકાય. કારણ કે ઇટ્સ પ્યોરલી બ્લેક એન્ડ વ્હાઇટમાં આપણે આપવાનું હોય છે. પ્રશ્નાવલી રિટર્ન ફોર્મમાં હોય, એ લોકો રિટર્ન ફોર્મમાં આપણને આપે. આ બધું જે છે એ કોના માટે લાયક છે? કે જે લોકો અક્ષર જ્ઞાન અને કેવળ અક્ષર જ્ઞાન નહીં, હું તો એમ કહું છું કે મિનિમમ ક્વોલિટી ઓફ એજ્યુકેશન હોવું જોઈએ. કેવળ અકડ લખતા આવડે એનાથી કામ તમારું પતિ નથી જતું. પોતાની માતૃભાષામાં લખી વાંચી શકતા હોય એનાથી કામ પતિ નથી જતું. પણ તમારું જે તમે જે પ્રશ્નાવલી પૂછવાના છો અથવા એમાં જે કંઈ પ્રશ્નોની વાત જે છે એ પ્રશ્નોને સમજવાની તમારા સંશોધકમાં શક્તિ કેટલી છે? શક્તિ એટલે આ પ્રકારનું એક સ્તર કેટલું છે, શૈક્ષણિક સ્તર, આ બાબત છે. એટલે એ મને ખબર હોવી જોઈએ. અને માની લો કે હું આ મારી મર્યાદા છે કે ભાઈ ચલો આ તો મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં એવું છે કે મારે 300 રિસ્પોન્ડન્ટ્સને પસંદ કરવાના છે. તો 300 રિસ્પોન્ડન્ટ્સમાં તો હું માનું છું કે 100 એક તો એવા છે કે જે શિક્ષિત નથી, અક્ષર જ્ઞાન ધરાવતા જ નથી, નિરક્ષર છે. જે કાન્ટ નો હાઉ ટુ રાઇટ, કેવી રીતે લખવું, શું ભણવું, દેહનો જાણતા જ નથી. એમની પાસે આવું કંઈ સમજણ જ નથી. તો હાઉ કેન યુઝ ધીસ મેથડ? તો મોટી મર્યાદા આવશે. અને એવું તો ન હોઈ શકે કે તમે 100 ને આ પદ્ધતિ અપનાવો, 100 માટે આ પદ્ધતિ અપનાવો નહીં. એ તો બહુ ખોટી વસ્તુ છે. એટલે ત્યાં તમારી વાત થોભી જાય. શું કે હવે તો થિંક ઓર, બીજા રસ્તા તરફ વિચારો. બીજો કયો સોર્સ છે ડેટા કલેક્શન માટેનો? આખી વાતના રિસર્ચનો મજદાર શું છે? ડેટા, માહિતી. આપણે કેવી અને કેટલા પ્રકારની માહિતી લાવીએ છીએ, માહિતીનું વિશ્લેષણ અલગ મુદ્દો છે, એનાલિસિસ કરવાનું છે, બધું જ કરવાનું છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ, તમારી પાસે પ્રમાણભૂત વિશ્વસનીય ડેટા તો હોવું જોઈએ. પ્રમાણભૂત અને વિશ્વસનીય ડેટા ન હોય તો કામ આપણું આગળ ધપે નહીં. હવે એ પ્રમાણભૂત અને વિશ્વસનીય ડેટા મારે કલેક્ટ કરવો છે, તેના માટે મારે માન્ય અને અનુકૂળ અને જેને કહી શકાય સરળતાથી ડેટા કલેક્ટ થઈ શકે એ પ્રકારની મારે શું કરવી પડશે? પ્રયુક્તિ પસંદ કરવી પડશે. હમણાં કહ્યું તેમ કે ભાઈ મને ખબર છે કે આ પદ્ધતિથી કામ વધારે ઝડપી થશે, ઓછા ખર્ચમાં પતી જશે. પણ મને એ પણ સાથે સાથે ખબર છે કે મારા જે ઉત્તરદાતાઓમાં પસંદ, હું જે જ્યાંથી માહિતી મારે લાવવાની છે એ માહિતીદાતાઓ તો આ જાણતા જ નથી, આના વિશે કોઈ નોલેજ જ નથી. તો પછી આ પદ્ધતિ હું કેવી રીતે અપનાવી શકીશ? આ પણ મુદ્દો છે. એટલે આપણે ત્યાં અટકી જવું પડે. ત્યાં પછી બીજી પદ્ધતિ તરફ મારે મીટ માંડવી પડે. અને પદ્ધતિ એટલી જ ગઈ, આમ કહ્યું તેમ કે ભાઈ એના નેક્સ્ટ પદ્ધતિ છે તો ભાઈ પ્રશ્નાવલી નથી અનુકૂળ, તો મુલાકાતની પદ્ધતિ અપનાવી શકાય. તો મુલાકાતની અંદર મુલાકાત માર્ગદર્શિકા, મુલાકાત અનુસૂચિ એ પણ છે. એમાં પણ આપણે બાબતની વાત કરવી પડે. મુલાકાત અનુસૂચિમાં આપણે ત્યાં જવું પડે છે. બંનેમાં માર્ગદર્શિકા હોય કે અનુસૂચિ હોય, કે ઉત્તરદાતાને રૂબરૂ તમારે મળવું પડે, એનો સંપર્ક કરવો પડે. અને ત્યાં આપણે પ્રશ્નાવલીની જેમ એને કંઈ એવું નથી કહેતા કે યુ રાઇટ ડાઉન ધીસ ક્વેશ્ચન આન્સર. નો, તમારે એને પ્રશ્નો પૂછીને માહિતીનું જે કંઈ નોંધ કરવાની છે એ આપણે કરવાની છે એઝ અ રિસર્ચર, માહિતી લેનાર તરીકે. તો આ વાત પણ આપણે અંકે લેવી પડે. સૌથી વિશ્વસનીય યથાર્થ પદ્ધતિ નિરીક્ષણ છે, પણ ટેક ટાઈમ.
પુષ્કળ કહી શકાય એટલો સમય એમાં જાય છે, કારણ કે એમાં તો તમારે પોતાએ ત્યાં જ ડાયલ્યુટ થઈ જવા ઇન્વોલ્વ થઈ જવાનું છે એમની દૈનંદિન જીવન પ્રવૃત્તિમાં. તો આ વાત મેં તમને એટલા માટે કરી કે આપણે એઝ અ રિસર્ચર જ્યારે કોઈ એક પદ્ધતિ તરફ જઈએ, પસંદગી તરફ જઈએ છીએ, ત્યારે એ પદ્ધતિના ફાયદા ગેરફાયદા એટલે એની મેં કહ્યું લિમિટેશન્સ, એની ઉણપો, ત્રુટીઓ, ખામીઓ શું છે જાણી લેવી જોઈએ. ઉપયોગી તો આપણને ખ્યાલ હોય છે, કારણ કે તો એના વિના આપણે કામ કરતા, પણ ઉપયોગો જાણીએ છીએ સાથે સાથે તમારે એની ત્રુટીઓને પણ ધ્યાન. એટલે આ એટલા માટે હું તમને વારંવાર કહું છું કે આ જો વસ્તુ આપણને ધ્યાન પર હોય તો એની પસંદગીમાં આપણે ચોઈસ કરવામાં સરળતા. આપણે કોઈ વસ્તુ પસંદ કરીએ છીએ ત્યારે કેમ એના બ્લેક એન્ડ વ્હાઇટ, એના સારા નરસા બંને પાસાઓ વિચાર કરીએ છીએ, અને પછી ફાઇનલી આપણે કોઈ પસંદગી લઈએ છીએ ત્યારે કહીએ છીએ ભાઈ આની માટે આ પસંદગી એટલા માટે કરી કે મને આ મળી, તે મળી, બધું થયું, પણ એના કરતાં આનામાં ત્રુટીઓ ઓછી છે. લાભાલાભ તો ત્રણેયમાં છે, બરાબર છે. આ વસ્તુ છે. એટલે પ્રમાણભૂત માહિતી મળવાની શક્યતાઓને આપણે એમાં શોધી લેવી જોઈએ. પછી આ માહિતી આપણને પ્રમાણભૂત અને વિશ્વસનીય મળે એ અંગેની પણ તપાસ કરી લેવી જોઈએ કે બધું કરીશ. મુદ્દો માહિતીનો છે. પ્રશ્નાવલી પદ્ધતિ અપનાવો, મુલાકાત અપનાવો, નિરીક્ષણ અપનાવો, એ કંઈ મુદ્દો છે જ નહીં. અને એવું નથી કે હું પ્રશ્નાવલીથી પદ્ધતિથી અભ્યાસ કરું એટલે મારો અભ્યાસ થોડો નબળો રહે અને નિરીક્ષણથી કોઈ અભ્યાસ કરું એટલે વધારે મજબૂત બને, એવું નથી. દરેક પદ્ધતિની પોતાની મહત્વતા છે. નિરીક્ષણથી પણ કામ કરી શકાય, મુલાકાતથી પણ કરી શકાય, પ્રશ્નાવલીથી પણ કરી શકાય. મૂળ વાત એ છે કે પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી મળે, અને ન મળે તો મેળવવાનો આપણો પ્રયત્ન કરવો જોઈએ. અને છેલ્લી વાત મેં કરી હતી કે ભાઈ આપણા સંશોધન ક્ષેત્રની એક લિમિટ બાંધવાની છે, હદ મર્યાદા. આપણે જ્યારે સમષ્ટિની ડેફિનેશન આપીએ છીએ કે ભાઈ મારું યુનિવર્સ કેટલું હશે, અને એ તો આપણે સહજ વાત સ્વીકારી લીધેલી છે કે ભાઈ પૂર્ણ ગણતરી સ્વરૂપનો અભ્યાસ થઈ શકે, શક્ય છે, પણ તમારે એ પૂર્ણ ગણતરી પણ ક્યાં સુધી કરવાની છે. સમષ્ટિની એક ડેફિનેશન તો આપવી જ પડશે કે મારી આ સમષ્ટિ છે. સમષ્ટિની વ્યાખ્યામાં આ વાત આપણે કરતા હોઈએ છીએ કે એની ભૌગોલિક સીમાડો, આપણા અભ્યાસનો ભૌગોલિક સીમાડો કયો છે, એને બોર્ડર તો આપવી પડશે કે ભાઈ અમદાવાદ જિલ્લાના, ગાંધીનગર જિલ્લાના, રાજકોટ જિલ્લાના કયા જિલ્લાના લોકોની વાત છે. અહીંયા શહેર હોય તો કયા શહેરની વાત છે, આખા શહેરની વાત છે કે શહેરના કોઈ વિસ્તારની વાત છે, સમાજના કયા વર્ગની વાત તમે લેવા માંગો છો. તમે પુરુષોની વાત લેવા માંગો છો, સ્ત્રીઓની, તમે યુવાનોની વાત કરવા માંગો છો કે કેવળ યુવતીઓની, તમે કોલેજ વિદ્યાર્થીઓની વાત કરવા માંગો છો કે સ્કૂલ ગોઅર્સ, વોટેવર. તમે રિક્ષા ચાલકોની વાત કરવા માંગો છો, તમે આની વેપારીઓની વાત કરવા માંગો છો, એ તમારા ક્યાં સુધી અમદાવાદની હદ મર્યાદા છે, રાજકોટની હદ મર્યાદા, ભૌગોલિક સીમાડો એટલે વિધિન અ લિમિટ. એક બાજુ આપણે કહીએ સ્કાય ઇઝ લિમિટ, પણ એ તો અભ્યાસની પસંદગીની બાબતમાં, પણ વિશાળ ક્ષેત્ર હોય તો અભ્યાસ થઈ શકે નહીં. વિપુલ માહિતી મળે, વિશાળ માહિતી મળે, કેવળ માહિતી મેળવી લેવાથી કાર્ય પતી નથી જતું. આપણું ટાર્ગેટ વિપુલ માહિતીનો નથી, પણ વિશ્વસનીય પ્રમાણભૂત માહિતીનો છે. માહિતીના ગંદા ગંદ તમે ખડકી દો. પ્રશ્ન માહિતી લાવ્યા બાદ પછીનું જે એનાલિસિસ છે, ઇટ્સ અ ટેક ટાઈમ, બહુ સમય અને જટિલતા એમાં તો છે. એટલે આપણે એ પણ વસ્તુ નક્કી કરી લેવી જોઈતી હોય, કરવી પડે છે કે ભાઈ હદ મર્યાદા મારે કઈ છે. અને જરૂર નથી કે તમે વિશાળ સમાજનો બધા જ પાસાઓની મળીને અભ્યાસ કરો એટલે તમારું કામ વધારે સારું થાય. ના, આપણે ત્યાં તો સામાન્યકરણની વાત તો કરી હતી ને, ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ અને કોમ્પ્લેક્સ ટુ સિમ્પલનું જે આપણે સમજણ આપીએ છીએ આ તો છે. સેમ્પલિંગ પદ્ધતિ વાત કરીએ છીએ ભાઈ, અને સેમ્પલિંગમાં તો આ વાત આપણે વારંવાર કહીએ છીએ કે સમગ્રનો અભ્યાસ કરવો અને ઉપર છેલ્લો અભ્યાસ કરવો, એના કરતાં નમૂનારૂપ સેમ્પલ નિદર્શનો પસંદ કરીને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કેમ ન કરીએ. 500 માણસને મળીને ખાલી કેમ છો અને શું કરો છો જાણીને માત્ર 500માંથી 50 કે 100 પસંદ કરીને એ 550નો ઊંડાણનો અભ્યાસ ન કરીએ, જે બાકીના 400ની વાત કરે. આપણે તો એ જાણવું એ છે ને. એટલે આ વાત મહત્વની છે
કેટલા લોકોને મળો છો, અને ઝાઝા લોકોને ઉત્તરદાતાઓ હોય એટલે ઝાઝી વાત થાય તો ખરી, પણ ઝાઝી વાત કર્યા પછી આપણે તો મૂળ પેલું દોહન લાવવાનું છે. આપણે તેનું સાયન્ટિફિક એનાલિસિસ કરવાનું છે ભાઈ. કેવળ માહિતી 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 ના, માહિતી તો ક્રૂડ છે, એક કાચું તેલ છે. એ કાચા તેલમાંથી તમારે રિફાઇન કરીને એમાંથી તમારે વપરાશ માટે, જેને ઉપયોગ માટેનું તેલ જે છે, ઈંધણ જેને કહી શકીએ, એ તો બનાવવું પડશે કે નહીં? અને ઈંધણ બનાવશો તો પેલા વાહનને કામ આવશે, બાકી ક્રૂડ એટલું ચાલશે નહીં. તો હું તમને રૂપક આપું છું. એટલે આ વાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો આ એક મુદ્દો અતિ મહત્વનો છે, કારણ કે સંશોધન પ્રશ્નનું ઘડતર એ બહુ મહત્વની બાબત છે. અને રિસર્ચમાં સંશોધન પ્રશ્ન એટલે આપણો પ્રોબ્લેમ એરિયા, વિષય ફોકસ તમારે. કારણ કે આ પછી તો શું થાય, આ વિષય ઉપર જ તમારે ચાલવાનું છે. એકવાર વિષય નક્કી તમારો થઈ ગયો પછી એમાં આપણે બહુ જાજી ફેરબદલી નથી કરી શકતા, અને કરવાની નહીં પણ. વિષયની પસંદગી થયા પછી બહુ પછી ફરીથી આ વિષય પર કામ કરીએ તો નવા વિષય ઉપર નવું કામ થઈ શકે. એ તો તમે ગમે તેટલા વિષયો ઉપર કામ કરો ને, એમાં કોણ ના પાડે છે? પણ એકવાર એક વિષય હું પસંદ કરી લઉં છું તો એ વિષય પસંદ કર્યા બાદ મારે એ વિષયને વળગી રહેવાનું છે. પછી એનો મુદ્દો આવે છે નાઉ ધ સેકન્ડ સ્ટેપ ઓફ રિસર્ચ, અથવા તો બીજું જે સોપાન જે છે, દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ધ રિસર્ચ ડિઝાઇન, સંશોધન ડિઝાઇન. આ એ મહત્વની બાબત છે. વિષયની પસંદગીની બાબતમાં આપણે માની લો કે ક્લેરિટી આવી ગઈ કે મારે આ વિષય ઉપર હવે કામ કરવું છે, તો પછી આપણે શું કરીએ છીએ, એની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી દઈએ છીએ, રૂપરેખા. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે દાખલા કે એક મકાન આપણે બનાવવું છે, કલ્પનામાં સરસ મકાન બનાવવું છે. આપણી પાસે જમીન પણ છે, જમીનની આપણી ખરીદી કરી લીધી છે. જમીનની ખરીદી એટલે તમે સમજી લો, પ્લોટની ખરીદી એટલે તમે સમજી લો કે મારે રિસર્ચ વિષય મારું પસંદ થઈ ગયું છે. આપણે એની ઉપમા એટલે એ થોડું તમને વધારે એની સમજણ આવશે. પ્લોટ તૈયાર થઈ ગયો છે. હવે એ પ્લોટમાં મારે શું બનાવવું છે? સરસ મજાનું મકાન. હવે એમને હું કઈ શરૂ કરી દઈશ ચાલશે નહીં. આજે યાદ આવ્યું કે અહીંયા પાયો ખોદી દઉં, અહીંયા પાયો ખોદી દઉં, એવું નહીં. રિસર્ચ ડિઝાઇનમાં આપણે જેમ કહીએ છીએ ને, મકાનની બનાવટ, મને સારું ને ઉત્તમ સારું મકાન, આદર્શ મકાન બનાવવું હોય તો મકાનને બનાવતા પહેલા મકાનની એક ડિઝાઇન તૈયાર કરાવીએ છીએ. કોની પાસે? આર્કિટેક્ચર કે ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, એન્જિનિયર હોય, એની પાસે કે ભાઈ મારે, અને એને આપણે બતાવીએ છીએ ભાઈ આ મારું જો આટલો એરિયા છે, આ જમીન છે મારી પાસે, હવે મારે એમાં આટલા એરિયામાં મારે મકાન બનાવવું છે. મને મકાન બનાવવા માટેનું સુંદર અને આમ એટ્રેક્ટિવ અને બધી રીતે મને અનુકૂળ પડે એવું મને એક સરસ મજાનું પ્લાનિંગ કરી આપો, મકાનનું પ્લાન ડિઝાઇન ખરું. એટલે પછી આપણને ડિઝાઇન આપે છે કે ભાઈ તમારે આ પ્લોટની અંદર આટલી એરિયામાં જો મકાન બનાવવું હોય તો આવી ડિઝાઇન તૈયાર થશે. આપણે કદાચ તમને ખ્યાલ હશે કે આપણે મકાન લેવા જઈએ છીએ, ખાસ કરીને શહેરોમાં કોઈ સ્કીમમાં મકાન લેવા જઈએ છીએ તો એ લોકો આપણને બ્રોશર આપે છે, અને બ્રોશર તો આપે છે, સાથે સાથે તમે કોઈ એકચ્યુઅલી સાઇટ ઉપર જાઓ છો તો એ લોકો આપણને બતાવે છે, એક આદર્શ નમૂનો બતાવે છે, મોડલ. આખી સ્કીમનું મોડલ ત્યાં કાચમાં ફિટ કરેલું હોય. એટલે આપણે જઈએ ત્યારે આપણને કે તમે કામ કરો, તમે આવ્યા છો તો નજર તળી ગયેલો આખી યોજના આ રીતે આકાર પામવાની છે. સરકારનો કોઈ મોટો પ્રકલ્પ હોય, તમે કદાચ જોયું હશે કે સરકારનો કોઈ મોટો પ્રકલ્પ હોય તો પ્રકલ્પ કેવો રહેશે ને એ એની આખી એક તૈયાર થાય ડિઝાઇન, અને એનો નમૂનો તૈયાર થાય. અને નમૂનામાં બધું બતાવવામાં આવે કે ભાઈ આ બુલેટ ટ્રેન જે છે એ આ રીતે આનું રૂટ આ હશે, એના આટલા આટલા વચ્ચે સ્ટેશન આવશે, આ રીતે પુલ આવશે, આ બધું એક કાલ્પનિક જે નમૂનો છે ને તૈયાર કરી દે. આદર્શ પ્રકાર એની વાત આપણે કરીશું હમણાં. એટલે એ જરૂરી છે. જે મકાન બાંધતા પહેલા મકાનનો નકશો જરૂરી છે. નકશો અથવા તો જેને આપણે કહીએ કે આ એક એની ડિઝાઇન, એવું આપણા મિત્રો રિસર્ચમાં પણ જરૂરી છે. રિસર્ચ
માં કંઈ એકદમ સ્ટાર્ટ કરી લેવું, મેં કહ્યું ઉતાવળ એમાં જરાય ના ચાલે. ઉતાવળ અને ધીરજ, ઉતાવળ પણ ના ચાલે અને ધીરજ રાખીને તૈયાર રાખવી પડે. ભાઈ જે કામ જ્યારે થાય ત્યારે થાય, તમે ઈચ્છો ત્યારે તમારી અનુકૂળતા એ બધું ન થાય. સમજો કે હું એક ઉદાહરણ તમને આપું કે આપણે કોઈ ગ્રામીણ સમુદાયનો અભ્યાસ કરતા હોઈએ અને તમારે ત્યાં જન્માષ્ટમી ઉત્સવ અથવા તો કોઈ હોળીનો ઉત્સવ, કોઈ એવા ઉત્સવની કોઈ વાત, એનું સામાજિક ની ચર્ચા તમારે માનો કરવી છે. હવે એ સમયમાં લો કે ઉનાળો ચાલે છે, તમારે વાત કરવી છે જન્માષ્ટમી ચોમાસાની. તમે ઈચ્છો ત્યારે જન્માષ્ટમી ના આવે, જન્માષ્ટમીના સમય તમારે ત્યાં જવાનું હોય. તો તમારે જો આબેહૂબ વર્ણન કરવું હોય અથવા જોઈને તમે નિરીક્ષણ કરીને તમારે જો એ પ્રસંગનું નિરીક્ષણ જો કરવું હોય તો તમે ઈચ્છો ત્યારે કંઈ જન્માષ્ટમી ના આવી જાય અને માહોલ પણ ન મળે ને એવો. એટલે આપણે શું કરવું? વેઇટ ફોર જન્માષ્ટમી. આપણે એની રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે. દિવાળીની માન લો કે કોઈ તમારે વાત કરવી હોય, તમારે ખેતીમાં ખેતી કરતા માન લો કે ચોમાસું ખેતી કરતી વાત કરવી હોય. આજે ગામડામાં તો ખેતીનો વ્યવસાય અને એમાં વિશે કે વરસાદી વાત માહોલમાં વરસાદી ખેતીનો જોવો માહોલ, તો તમારે વરસાદની જ રાહ જોવી પડે. શિયાળાની કોઈ વાત હોય તો શિયાળાની તમારે, લગ્નની કોઈ વાત, લગ્ન, એટલે આ બધી બાબતમાં ધીરજ પણ એટલી અનિવાર્ય છે અને ઉતાવળ તમારે જરાક ચાલે પણ નહીં. એટલે આપણે સંશોધનની અંદર પણ શાંતિથી એક આખા વિષય ઉપર ગંભીરતાથી વિચારીને એનું આગોતરું એક આયોજન કરી લેવું પડે. અને એ આગોતરું જે આપણે આયોજન કરીએ છીએ, અથવા તો મેં કહ્યું તેમ એક મકાનની ડિઝાઇન બનાવીએ છીએ કે ભાઈ અહીંયા આ મકાન જે છે આદર્શ નમૂનો છે. એટલે પેલો એન્જિનિયર આપણને સમજાવે, આપણે હાઇપોથેસિસ આપ્યું હોય, આપણે ક્લુ આપ્યા હોય, આપણને પ્રશ્નો પૂછે કે તમારે કેટલા માળનું મકાન જોઈએ, તમારે એપ્રોક્સિમેટલી કેટલા બેડરૂમની વાત કરવી છે, તમારે પાર્કિંગ એરિયા કેટલો રાખવો છે, ગાર્ડન રાખવો છે કેમ નહીં, બેકયાર્ડ રાખવું છે કેમ. એટલે મેઇન મુદ્દાઓ આપણને કહી દે. તમારું બજેટ શું છે, આ બધું ચર્ચા આપણી સાથે ઓરલી કરી લે. અને પછી એના આધારે, એની રીતે, એના પોતાની ટેકનિકના આધારે આપણે જે આયોજન, આપણે જે એને પોઈન્ટ કયા હોય એ બધું બાબત ધ્યાન પર રાખીને આપણને નકશો કે તૈયાર કરીને પ્લાન આપે. એમાં દરવાજો ક્યાં આવશે, બારી ક્યાં આવશે, કિચન ક્યાં આવશે, બધું જ એકદમ જેને કે આદર્શ નમૂનો. એટલે તમને આમ એમ લાગે એવું કે આ નાનું મકાન મારું બની ગયું. એટલું સુંદર છે, આકર્ષિત કરે છે. તમે ઘણી વાર કોઈ એવી સારી સ્કીમમાં જાઓ તો તમને આમ એ નમૂનો એટલો આબેહૂબ બનાવે એટલે આકર્ષિત થઈ જાય માણસ. ગ્રાહક ખેંચવાની વૃત્તિ કેટલી સરસ હોય છે. એટલે આપણને ના આ બધું આટલું અપ ટુ ડેટ આપવાના છે, તો આમાં જોડાઈ જવું જોઈએ. એટલું સરસ કામ એ લોકો કરતા હોય છે. બસ એટલું સરસ કામ આપણે કરવાનું છે. આપણે પણ જ્યારે આપણે સંશોધન કરવાનું હોય અને ઉત્તમ કરવાનું હોય, હમણાં વારંવાર કહું છું કે આપણે આપણા વિષયમાં એમાં સંવર્ધિત જ્ઞાન કરવાનું હોય તો આપણે પણ આપણો આદર્શ નમૂનો ઉત્તમ બનાવવો જોઈએ. નમૂનો ઉત્તમ હશે તો કામ પણ ઉત્તમ થશે. કલ્પના આટલી સુંદર છે તો સારું કામ થઈ જશે. એટલે રિસર્ચ ડિઝાઇન એ મહત્વનો મુદ્દો છે આપણા સંશોધનમાં. જેમ વિષયની પસંદગી મહત્વનો મુદ્દો છે, રિસર્ચ ડિઝાઇન પણ મહત્વનો મુદ્દો છે. તો શું રિસર્ચ ડિઝાઇનમાં કઈ બાબતને વાત, જેમ હમણાં કહ્યું ભાઈ અહીંયા સિમેન્ટ, અહીંયા આટલું આમાં સિમેન્ટ વપરાશે, આટલી રેતી વપરાશે, એટલે ઈંટો વપરાશે, આનું આટલી કોસ્ટિંગ આવશે, આટલું સ્ટીલ વપરાશે, આવું અનુમાન કરીને આપણને પેલા એન્જિનિયરનું આપણને કોસ્ટિંગ પણ આપે છે, કેવળ ડિઝાઇન નથી આપતો. લમસમ તમને ફિગર આપે કે આ તમારું આ પ્લાન, આવું મકાન જો તમે બનાવશો તો તમને આ સમય મર્યાદામાં ઈચ્છો તો આટલામાં પડે. એ 20 લાખ હોય, 25 લાખ હોય, કે કોસ્ટિંગ આપે એપ્રોક્સિમેટલી. એક્ઝેક્ટ આમાં 200 થેલી સિમેન્ટ વપરાય તો 210 પણ થાય ને 190 પણ થાય, પણ આપણને અંદાજ આપી દે. એટલે આપણને ખ્યાલ આવે કે મારે આ કામમાં કેટલો ખર્ચ કરવો પડશે, કયા સ્ટેજ ઉપર કઈ કઈ વસ્તુઓ લાવવી પડશે, બધું ક્યાંથી શું લાવવું, કે કઈ રીતે મેનેજ કરવું, બધું. આટલા ફાઇનાન્સ, આટલા રૂપિયા થશે, આટલા પૈસા મારી પાસે નથી, બીજા પૈસાની વ્યવસ્થા હું કઈ રીતે કરવા માંગુ છું, બધું જ તમને યાદ કરાવી દે. બસ આ વાત આપણે પણ, આ તો મેં તમને ઉપમા આપી, આ જ વાત આપણને પણ લાગુ પડે છે. એટલે રિસર્ચ ડિઝાઇનમાં બધું જ અપ ટુ ડેટ તમારે કરી દે. એટલે એ
બ્લુપ્રિન્ટ છે માની લો, અને એને તમારે એના પ્રમાણે એમાં જે કંઈ તમને સૂચન કર્યું છે અથવા એમાં તમે જે કંઈ વાત કરી છે એને અનુરૂપ તમારે કામ કરવાનું છે. એટલે તમે માની લો કે મારી સંપૂર્ણ ગાઈડલાઈન માર્ગદર્શન આમાંથી પ્રાપ્ત થાય અને એને 100% આપણે વળગી રહેવાનું છે. ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એવા સંજોગો ઊભા થાય છે, માઇનોર ચેન્જ તમે કરી શકો, પણ મોટા ચેન્જ, મેજર ચેન્જ એમાં કરી શકતા નથી. પેલી બારી માન લો કે થોડી નાની હોય તો મોટી થાય, મોટી નાની થાય, બરાબર છે, પણ આખી બારી કાઢીને તમે ક્યાંક દરવાજો નાખીને દરવાજે બારી નાખી એટલી સ્પેસ ના પણ હોય, અને આખું એ બધું કરવાથી તમારે મૂળ ડિઝાઇન બદલાઈ જાય. તમે કહો ના મારે કિચન આખું અહીં બહાર લઈ આવવું છે, અહીંયા લઈ બધું કરી શકાય, એવરીથિંગ પોસિબલ, પણ મૂળ ઢાંચો જે છે એ પછી એવો ન રહે, એમાં પછી તમારે ફેરફાર કરવાની, પણ એ વાત સ્વીકારાય નહીં, એટલું બધું યોગ્ય નથી. એટલે આપણે પણ જ્યારે સંશોધન હાથ પર દઈએ છીએ ત્યારે રિસર્ચ ડિઝાઇનમાં તમામ મુદ્દાઓ એવા સરસ સાંકળી લેવા પડે કે જે આપણા સંશોધનને વધારે મજબૂત બનાવે અને આપણું કામ વધારે યથાર્થ બને, પ્રમાણભૂત બને, અને જે હેતુસર આપણે આ કામ હાથ પર લીધું છે એ આપણો હેતુ બરાબર સિદ્ધ થાય, સફળ થાય. તો હવે આપણે જે મુદ્દો ચર્ચવો છે, તો કઈ બાબતોને આપણે લક્ષ્યમાં લેવાની હોય એઝ આ ફોર્મેશન ઓફ રિસર્ચ ડિઝાઇન, સંશોધન ડિઝાઇનની રૂપરેખા અથવા તો એનું એક ઘડતર કરવું છે મારે, તો કઈ બાબતોને મારે એમાં મૂકવી જોઈએ, લક્ષ્યમાં રાખવી જોઈએ? તો પહેલી વાત આવે છે કે માહિતીનો સ્ત્રોત. યસ, ધીસ ઇઝ ધ બેઝિક. હમણાં કહ્યું કે ભાઈ મારે વિચ સોર્સ આઈ કેન ફેચ માય મની ફોર બિલ્ડિંગ. મારે મકાન તો બનાવવું છે, પણ એ મકાન માટેનું જે નાણાકીય જોગવાઈ છે મારે ક્યાંથી કરવાની છે? વિચ મારી પાસે છે તો કેટલા છે, કે કયા સ્વરૂપે છે, એફડી ફોર્મમાં પડ્યા છે, કેશ ફોર્મ છે, કોઈને આપેલા છે, વોટેવર. એમ આપણે પણ જ્યારે માહિતી લેવાની છે, અને માહિતી તો બેઝિક છે, કરન્સી, જે મકાન માટે કરન્સી અનિવાર્ય છે, બધું થાય, પણ બેઝમાં શું છે? પૈસા તો જોઈશે જ. એન્જિનિયરને પૈસા આપશો તો ડિઝાઇન બની આપશો. કોઈ કામ કરો, મકાનનું કોઈ પણ કામ કરતા પહેલા તમારી પાસે પૈસા તો હોય જરૂરી છે જ. એટલે આપણે પણ સંશોધન હાથ ધરતા પહેલા એ વાત નક્કી કરવી પડે કે હું જે સંશોધન કરવા જઈ રહ્યો છું એમાં મારે માહિતીની તો ડગલે ને પગલે ખપ પડશે. માહિતી ઉપર તો ખેલ છે બધો. તો પછી હું માહિતી લાવીશ ક્યાંથી? તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સંશોધનમાં જે માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ એ માહિતીના મુખ્યત્વે 2 સ્ત્રોત છે, અને આ સ્ત્રોત વિશે આપણને ન ખ્યાલ હોય તો જાણી લેવું જોઈએ. હમણાં મેં કહ્યું ને કે ભાઈ વિષયને સમજવાની સંશોધકની શક્તિ કેટલી છે, એ શક્તિમાં આ વસ્તુ આવી જાય કે માહિતીની બધી વાતો કરી, પણ માહિતી મેળવવા માટેના શું સોર્સ છે એ તો ખબર જ નથી તમને, તો પછી માહિતી લાવશો ક્યાંથી? અને સોર્સમાં પણ મેં કહ્યું તેમ 2 પ્રકારના સોર્સ છે. બંને પ્રકારના સોર્સની બ્લેક એન્ડ વ્હાઇટ એટલે ટુ સારી અને નરસી, એટલે એના લાભાલાભ અને એના મર્યાદાઓ, ત્રુટીઓ, એ પણ તમારે પરખ હોવી જોઈએ. એટલે આપણા વિષયની પસંદગીમાં તરત આ વસ્તુ તરત આવે કે ઉભા રહો ભાઈ, હું મારે માહિતી જ્યારે હું રિસર્ચ શરૂ કરું છું ત્યારે મારે માહિતી લાવવા, અને એવું જરૂર નથી કે કોઈ એક જ સ્ત્રોતથી બધી માહિતી મળે. બંને સ્ત્રોતનો ઉપયોગ કરવો પડે છે. ક્યાંક કોઈ કિસ્સામાં બને કે એક જ સ્ત્રોતથી બધું કામ થાય. ભૂતકાળમાં આપણે ત્યાં અભ્યાસો, ઘણા સોશિયોલોજીમાં એવા ઘણા બધા અભ્યાસો છે કે કોઈ એક જ સ્ત્રોતથી અભ્યાસ થયા હોય. આપણા કિસ્સામાં પણ એવું બને, પણ મને બંનેની ખબર હોવી જોઈએ. તો આ અગાઉના જે અભ્યાસો છે, હવે આ માહિતી મને ક્યાંથી પ્રાપ્ત થાય? તો મારા વિષયને અનુસંગત એની આસપાસ કોઈ અભ્યાસો થયા છે કે કેમ? અને અભ્યાસો થયા છે તો એ અભ્યાસોની નજર તળી કરવાથી એનો ગહન મારે અભ્યાસ કરી લેવો જોઈએ. એ ગહન અભ્યાસ એટલા માટે કરવાનો કે એમાંથી તમને પ્રાથમિક જાણકારી મળી જાય કે મારે કઈ પદ્ધતિ અપનાવી. તમને સાચું જે માર્ગદર્શન છે ને એ તો આમાંથી જ પ્રાપ્ત. એટલે હું જે મૂકું છું ને કે તમે જ્યારે કોઈ સંશોધન કરો છો તો તમારા સંશોધન ઉપર પ્રાપ્ત જેટલું સાહિત્ય તમને મળે
બિફોર ધ સ્ટાર્ટ યોર રિસર્ચ તમારે એ બધા સાહિત્યમાંથી પસાર થવું જોઈએ થરલી. ઉપર છેલ્લી વાત નહીં. એમપીનો થીસીસ મળ્યો છે તો વાંચી લઈએ, પીએચડી કો થીસીસ વાંચી લઈએ, એના રિલેટેડ કોઈ પુસ્તક છપાયું છે તો એ વાંચી લઈએ, એની રિલેટેડ કોઈ સરસ આર્ટિકલ છપાયો છે વાંચી લઈએ, કોઈ ઓરલ ચર્ચા ડિસ્કસ પણ કરી લઈએ. બધું જ માર્ગદર્શક સાથેની પણ તમારે ચર્ચા કરી લેવી જોઈએ. તો જો મિત્રો આ બધું આપણે જો કરી લઈએ તો હું એમ કહું છું કે તમે લગભગ એમ માનો ને 60% તો તમે જાણકારી મેળવી જ લીધી છે, બાકીની રહી 40% જે તમારે અનુભવને આધારે મેળવવાની છે. એટલે 60% એટલે ઘણી માહિતી કહી શકાય. તમને પ્રાથમિક ખ્યાલ આવી જ જાય કે મારે મારા અભ્યાસ માટે કયો સ્ત્રોત વધારે ઉપયોગમાં લેવાનો છે. દસ્તાવેજી સ્ત્રોત વડે માહિતી મારે લઈ લેવાની છે કે પછી મારે ક્ષેત્રીય સ્ત્રોતનો જ ઉપયોગ કરવો પડશે. દસ્તાવેજી આપણે જાણીએ છીએ દસ્તાવેજી સ્ત્રોત એટલે લેખિત સ્વરૂપનો સ્ત્રોત. બ્લેક એન્ડ વ્હાઇટમાં જેને કહીએ ને કે ભાઈ એ સ્ત્રોત એટલે લેખિત. એટલે મારા અભ્યાસ માટે કોઈકે જે અભ્યાસ કર્યો હોય, કોઈકે કોઈ માની લો કે સાહિત્ય છાપ્યું હોય, કોઈએ પુસ્તક પ્રકાશિત કર્યું હોય, કોઈએ કોઈ લેખ લખ્યો હોય, એ જ્યારે હું મારા અભ્યાસ માટે ઉપયોગમાં લઉં છું એટલે મારા માટે શું બની જાય છે? દસ્તાવેજ. એના માટે આપણે સેકન્ડરી ડેટા પણ કહીએ છીએ. સેકન્ડરી ડેટા એટલે કયું? હા, ફર્સ્ટ હેન્ડ ડેટા કયો? પ્રાથમિક, પ્રાઇમરી. સંશોધક જ્યારે ફિલ્ડ ઉપર જઈને પોતાના સંશોધનના અનુસંધાને જે કઈ માહિતી જે છે એ માહિતી પ્રાપ્ત કરે છે ધેટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી ડેટા. ફિલ્ડ ઉપર જઈને જાતે વોટેવર. પછી માહિતીનું સ્વરૂપ, માહિતી મેળવવા માટે તમે કઈ પદ્ધતિ અપનાવો છો યોર લુકઆઉટ, પણ ટૂંકમાં સંશોધક પોતે એમાં ઇન્વોલ્વ હોવો જોઈએ. ત્યારે આમાં શું છે કે માહિતી દસ્તાવેજી સ્ત્રોતમાં એવું નથી, કોઈ જુદા કોઈ બીજા કારણસર માહિતી પ્રાપ્ત થઈ હોય અને હું જ્યારે મારા સંશોધનનો ઉપયોગ લઉં છું તે હું કયો ડેટા વાપર્યો? કે સેકન્ડ હેન્ડ ડેટા. દાખલા કે વસ્તી ગણતરીના આંકડાઓ છે તો વસ્તી ગણતરીના આંકડાઓ કે તમારા માટે ઉપયોગમાં, તમારા માટે એકત્રિત કરવામાં નથી આવતા. દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, એના માટે નહીં કે ભાઈ આપણા રિસર્ચર શું કરશે ડેટા માટે, લાવો જરાક એમને ડેટા જોઈશે ને આપણે ડેટા આપી દઈએ અથવા એના માટે આ કામ કરી લઈએ. ના, કોઈ પણ અહેવાલ, સરકારના કોઈ અહેવાલો હોય, કોઈ કંપનીના કોઈ અહેવાલો હોય અને કોઈ સંસ્થાના કોઈ અહેવાલો હોય, પુષ્કળ માહિતી તો પુષ્કળ હોય છે. પોલીસ ખાતાનો કોઈ અહેવાલો હોય, એના કઈ આંકડાઓ હોય અને કોર્ટ કચેરીના કોઈ માહિતી દરેક ડિપાર્ટમેન્ટ પોતાની પાસે રાખે જ. દેશના બજેટની કોઈ વાત હોય, દેશના વિકાસની નીતિઓની કોઈ વાત હોય, આયોજન નીતિની કોઈ વાત હોય, ઘણી બધી બાબતો છે. આરોગ્ય હોય, શિક્ષણ હોય, સમાજ જીવન દરેક પાસા વિશેની માહિતી તો આપણી પાસે છે. તો એ વિભાગ એના માટે માહિતી એકત્રિત કરે છે. પણ એ માહિતી જ્યારે હું મારા અભ્યાસ માટે પસંદ કરું છું, એમાં એ અભ્યાસ જે કંઈ માહિતી છે એ માહિતી જ્યારે હું મારા અભ્યાસમાં ઉપયોગમાં લઉં છું ત્યારે ધેટ ઇઝ ધ સેકન્ડરી સોર્સ. જે તે વ્યક્તિ માટે ફર્સ્ટ સોર્સ પ્રાથમિક છે. કારણ કે હું કોઈ ગામડામાં જઈને ગામના લોકોની માહિતી લઉં છું રૂબરૂ મળીને કે, તો મારા માટે પ્રાથમિક છે. કારણ કે હું જાતે એ ફિલ્ડ ઉપર ગયો, મારા ઉત્તરદાતાઓને રૂબરૂ મળ્યો છું, મને રૂબરૂ મળીને મેં માહિતી મેળવી છે. કોઈ મને પૂછે કે ભાઈ વિચ મેથડ હેઝ, તો હું કહીશ ભાઈ પ્યોરલી પ્રાઇમરી. પણ કોઈ મારા પછી કોઈ કામ કરે એ વિશેને અને મારી માહિતી, મેં જે માહિતી એકત્રિત કરી હોય એ માહિતીનો ઉપયોગ જ્યારે એ વ્યક્તિ પોતાના અભ્યાસ માટે કરે છે ત્યારે પછી માહિતી એના માટે શું બની જાય છે? સેકન્ડ. મારા માટે પ્રાથમિક છે કારણ કે હું પોતે જ એ માહિતી એકત્રિત કરનાર છું. મેં કોઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી એના સિવાય, માત્ર રૂબરૂ મળીને. તો ફ્રોમ માય સેલ્ફ ઇઝ પ્યોરલી પ્રાઇમરી. પણ કોઈ બીજી વ્યક્તિ માટે માહિતી શું બની જાય છે? સેકન્ડરી. વેધર ઇટ ઇઝ અ રિસર્ચ, થીસીસ હોય, બુક હોય, આર્ટિકલ હોય, વોટ એવર. બરાબર છે. એટલે દસ્તાવેજી સ્ત્રોતમાં બધું આવ્યું, બધું. એટલે
બ્લેક એન્ડ વ્હાઇટમાં, એટલે છપાયેલું જે એટલું કંઈ કંઈ છે, જે કંઈ છે એ બધાનો સમાવેશ શેમાં થાય છે? દસ્તાવેજી સ્ત્રોત. એટલે હવે એનો ઉપયોગ તો કરવો પડે. તો હું મારી ડિઝાઇન બનાવતા વખતે મારે એ વસ્તુને નક્કી કરી લેવી પડે છે ક્યાં કયા સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે. એટલે અને બીજું મિત્રો એક વસ્તુ આપણે એમાં બહુ ક્લિયર કરીએ કે હમણાં જ મેં કહ્યું ને કે બહુ રેર ઓફ રેર કિસ્સામાં બને કે કોઈ એક જ સોર્સ વડે આખી વાત થઈ હોય. પણ આપણે ત્યાં એવા અભ્યાસો છે મોટાભાગના, તમે જોશો કે પ્રાથમિક ધોરણે અથવા પ્રારંભિક કક્ષાએ દસ્તાવેજી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થતો હોય. કારણ કે સમજો મારે હમણાં વાત કરી વિષયને સમજવો છે, આપણા જે અભ્યાસનો વિષય છે અથવા પ્રોબ્લેમ ઓફ માય રિસર્ચ એરિયા જે છે એને મારે જાણવા સમજવો છે. તો ફ્રોમ વેર આઈ ગો, મારે ક્યાં જવાનું? તો કોઈ કહેશે કે ક્યાં જશો? તો ગો એટ લાઇબ્રેરી, લેબોરેટરી. લાઇબ્રેરી એટલે શું? આ દસ્તાવેજ સ્ત્રોતનો ખજાનો. કોઈ એક ગ્રંથાલય હું જાઉં છું તો ગ્રંથાલયમાં હું જેને શું શોધીશ કે મને માનો કે આપણી કોઈ ડિપાર્ટમેન્ટલ લાઇબ્રેરી હોય, કોઈ યુનિવર્સિટી લાઇબ્રેરી હોય કે કોઈ સેન્ટ્રલ લાઇબ્રેરી હોય, વિષય ના સમજ તો હું ત્યાં જઈને શું કહીશ કે ભાઈ મેં ડિસિપ્લિન સોશિયોલોજી અને મારે આ વિષય ઉપર થોડું કામ કરવાની ઈચ્છા જાગી છે, તો મને કામ બતાવી આપશો કે મને આના સંદર્ભમાં કોઈ રિસર્ચ થયા હોય, કોઈ થીસીસ હોય તો જરા સુલભ થઈ શકે. એ પછી આપણને માર્ગદર્શન મળે કે યસ આ બધા છે, તમે જરાક તમને જોઈએ ને જોઈ લો. તો બધા શું કયા ફોર્મમાં પડ્યા હોય? રિટર્ન ફોર્મમાં. કોઈ બુક મારે જોઈએ છે. લાઇબ્રેરીમાં આપણને બુક પણ મળે કે ભાઈ હા તમારા વિષય ઉપર આટલા બધા પુસ્તકો લખાયેલા છે જુદા જુદા વિષયો ઉપર, યુ રીડ ઇટ. તો પ્યોરલી એ પુસ્તક જે છે એ ક્યાં પડ્યું હોય? રેકમાં, ઇન બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મમાં. ખ્યાલ આવે? આર્ટિકલ આપણે માં કહ્યું તેમ જર્નલ લોકો છપાયા હોય, ઇવન તો આપણે ત્યાં ન્યૂઝપેપરમાં પણ ઘણી વાર વસ્તુ આવે છે. તો આ બધું, અને હવે તો ઓડિયો અને હવે તો આ સોફ્ટ ફોર્મમાં પણ આવે છે. રિટર્ન ફોર્મમાં તો છે, સોફ્ટ કોપીના ફોર્મમાં પણ મળે છે. પણ એ બધું કોઈકે અગાઉથી નક્કી કરીને એના માટે લખાયેલું છે. ઓન ધી સ્પોટ તમે જાઓ છો લખી નાખો છો એવું નથી. કોઈકે અભ્યાસ કર્યો છે, કોઈકે લખ્યું છે અને તમારે તમારા અભ્યાસ માટે ઉપયોગમાં લેવાનું છે. દેટ ઇઝ કોલ્ડ સેકન્ડરી. અને અનિવાર્ય છે સેકન્ડરી ડેટાનો ઉપયોગ કરવો પણ જરૂરી કેમ છે કે એના વિના તમને માર્ગદર્શન કેવી રીતે મળશે? હાઉ ટુ સ્ટાર્ટ. મારે મારા સંશોધનનું સ્ટાર્ટ ક્યાંથી લેવો? તો એ સ્ટાર્ટ ક્યાંથી લેવો અથવા તો કઈ પ્રવૃત્તિ અપનાવવું કે જેથી કરીને મારું કામ વધારે સરળ અને ઝડપી બને, ઓછા ખર્ચમાં પતે, ઓછામાં ઓછી અડચણો આવે. આ બધી બાબતોનું જ્ઞાન જે છે એ તમને ક્યાંથી મળશે? આ રીતે. એટલે આપણા જો અભ્યાસ હોય તો કોઈ થીસીસ મળે તમને તમારા વિષય ઉપરનું કંઈક ખેડાણ સંદર્ભમાં, તો આપણે શું કરીએ? પહેલા તો એ બરાબર છે જાણી લઈએ અભ્યાસની, પણ આ મુદ્દો વધારે જાણી કે બરાબર એના લિમિટેશન્સ, અભ્યાસના લિમિટેશન શું છે? દરેક સંશોધક પોતાના અભ્યાસની મર્યાદાઓ તો ટાંકે જ છે કે ભાઈ મારે આ અભ્યાસ વધારે સારો કરવો હતો અથવા આનાથી વધારે કામ થઈ શકે છે, પણ જો આ કામમાં આ બાબતો આવી જાય તો મારું કામ વધારે, આ મારું થયેલું કામ વધારે સારું મજબૂત બને એમ છે. દેટ ઇઝ પોસિબિલિટી, શક્યતાઓ છે. અને આ મોટાભાગના રિસર્ચના શક્યતાઓ લખતા આપતા પણ હોય છે કે ભાઈ મારા પછી કોઈ કામ કરે કોઈ આ વિષય ઉપર અને આ વિષયમાં હજુ ઊંડાણ થઈ શકે એમ છે અને મહત્વપૂર્ણ, અને આ વિષય એટલો જ ઉપયોગી છે આપણા વિષય માટે, તો પણ જો આના વિશે આ પ્રકારનું કોઈ કામ કરે તો ઘણી બધી રસપ્રદ માહિતી હજુ મળી શકે એમ છે. મારી પાસે મારા લિમિટેશન્સ હતા, સમયની વાત હોય, ઘણા બધા કારણો હોય. બીજું આપણે આપણા વિષયને વળગી રહેવાનું હોય પાછું. હમણાં મેં કહ્યું તેમ રિસર્ચ ડિઝાઇનમાં જે તમે નક્કી કર્યું હોય કે મારે આ વિષય ઉપર કામ કરવું છે, તો એ કામ ઉપર વળગી રહેવાની પણ એટલી જ તમારી પાસે છે. એટલે આપણે આડું ઓળું કે વધારે માહિતી મેળવી શકતા નથી. પણ તમારા રિસર્ચમાં આ વાત બહુ સ્પષ્ટ સપાટી ઉપર આવી છે કે મારા પછી જો કોઈ આ કામ કરે તો હું એને માર્ગદર્શન આપીશ કે તું આ કામ આના ઉપર કર. હું ન કરી શક્યો, પણ તું જો આ કામ વધારે કરીશ તો આ કામ વધારે
આપણા વિષયમાં વધારે, મારા કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુશન તારું હશે. એટલા બધા વિષયોને આ વાત મને છેલ્લે ખ્યાલ આવ્યો કે આ વાત રહી ગઈ. જો પહેલા ખ્યાલ હોત તો કદાચ આ વાતથી મારી વાતને શરૂ કરે. તો આવું બધું ઘણું બધું વિષય ઉપર આપણને કામ, એ જ્યારે આપણે એકચ્યુઅલ પ્રોસેસમાં આવીએ છીએ ને, રિસર્ચમાં તો એવું છે કે જે એકચ્યુઅલ પ્રોસેસમાં તમે આવો, એકચ્યુઅલ ફિલ્ડ ઉપર આવશો ને, એટલે તમને આપોઆપ કલ્પનાઓ, વિચારો શરૂ થઈ જશે. અને એમાં ઘણા બધા તમે કોઈ પણ અભ્યાસ જુઓ, સમજો ને, તો એમાં આ વસ્તુ સ્પષ્ટ હોય છે, લખેલી જ હોય છે. અને ઘણીવાર તો પૂછાતું પણ હોય છે કે ભાઈ તમે બરાબર છે, અમે વિશ્વાસ છે કે તમે કામ કર્યું હશે, 100 ને સારું કર્યું હશે. શરૂઆતમાં કહ્યું કે ભાઈ તમે શું મેળવ્યું અને શું ના મેળવી શકાય જરા કહેજો. આ પ્રશ્ન પૂછો. મેળવ્યું તો છે, તમે બધું જાણો છો ને દેખાય પણ છે, પણ અમને એ જણાવો કે તમે વસવસો શું રહ્યો, એમ આવો કોઈ પ્રશ્ન પેચીદો, આમ થોડો ક્રોસ લેવલ પ્રશ્ન કે તમે તમારા અભ્યાસ માટે તમને કઈ બાબત માટે વસવસો રહ્યો, કે સાલું આ કામ મારાથી ન થઈ શક્યું, અથવા કર્યું હોત તો વધારે સારું થાત, એ જરાક જણાવો. તુરંત તમને એ પ્રશ્ન આવે કે યસ, મેં અભ્યાસ શરૂ કર્યો, મારો અભ્યાસ સારો છે, અને મેં જે કંઈ કામ કર્યું એ યોગ્ય રીતે કર્યું છે, એમાં કંઈ કચાશ નથી. પણ મારી એક બાબત એ પણ છે કે જો આના કરતાં આ વિષય બધું કામ વધારે કર્યું હતું તો વધારે સારું પણ થાત અને વિષય માટે વધારે કન્ટ્રીબ્યુટિંગ થાત. આવો કોઈ પ્રશ્ન તમારા મનમાં છે તો યસ કયો, તુરંત આપણને ખ્યાલ આવે કે આ બાબત છે. તો હવે યુ સ્ટાર્ટ ફ્રોમ ધેટ સબ્જેક્ટ, તમે એ વિષય પર કામ કરો. એટલે બહુ મોટી વસ્તુ છે, પણ આ બધાના મૂળમાં છે. તો પેલું સોર્સ તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવશે એની લિમિટેશન્સ. ઘણીવાર આપણે આપણા અભ્યાસ માટેની લિમિટેશન્સ જો પહેલેથી જાણી લઈએ તો કદાચ એ અડચણ તમને આવે જ નહીં, પ્રેક્ટિકલી ના આવે. કારણ શું કે ભાઈ મને મારા અભ્યાસ માટે તો મને હવે ખબર, એકચ્યુઅલ પ્રોબ્લેમ મને હવે આવશે, પણ મારા જેવા અથવા મારી સમકક્ષ કોઈ અભ્યાસો આગળ થયા છે એ લોકોને જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવ્યા છે, પ્રોબ્લેમ મેં જોઈ લીધા છે, જાણી લીધા છે. આપણે પ્રવાસે કોઈ જવા નીકળીએ છીએ, કોઈ સ્થળની પસંદગી કરતા હોઈએ છીએ, કોઈ શહેરની પસંદગી કરીએ છીએ, તો ટુ એન્ડ ફ્રો અને ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ છીએ, ત્યારે પેલા એના ફીડબેક વાંચી લઈએ છીએ ઓનલાઈન. હોટલ વિશેની પસંદગી હોય કે સ્થળ વિશે હોય કે કોઈ પણ બાબત, તો એમાં લોકો પોતાના વ્યૂ લખે છે કે ભાઈ આ જગ્યા સારી છે, આ જગ્યા પર જવું જોઈએ, આ જગ્યા પર ન જવું જોઈએ, આ જગ્યામાં આ પ્રશ્ન છે, આ જગ્યા આમ તો સારી છે પણ જો આ મુશ્કેલીઓ ન હોત તો વધારે સારી હોત. તો તમે અને એમાંથી આપણે વાંચીને પછી એમાંથી આપણે સમજીએ છીએ કે ઓકે, મારે અહીંયા રોકાવું નહોતું, અહીંયા રોકાવાનું ન જોઈએ, મારે આ જગ્યાએ નથી જવાનું, મારે આ કામ નથી કરવા, મારે આમ કરવાનું છે, મારે, એટલે બધી બેઝિક જેને કહી શકાય કે જાણકારી તમને ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. અને એ પ્રેક્ટિકલ છે. તમને પેલા નથી કહેતા કે ભાઈ ઇવોલ્યુશન થઈ જાય એમનું, એ જે કંઈ પ્રોપર્ટી છે, કોઈ સ્થળ છે, એનું લોકો ઇવોલ્યુશન કરતા હોય છે અને રેકમેન્ડ કરતા હોય છે બીજાઓ માટે કે ભાઈ આ સ્થળે આવું જવા જેવું છે, નથી જવા જેવું, વટેવું. તો આપણે પણ આ વસ્તુ કરવાની છે. આપણે પણ આપણા સંશોધનમાં આ વસ્તુને ધ્યાન પર લેવાનું છે કે મારે મારા કામમાં કઈ અડચણો આવી શકે એમ છે. અને મિત્રો આમાં કેવું છે કે આપણે બધા અડચણોની સામે કાં તો ડરી જઈએ છીએ, કાં તો પછી એનું આપણે શું કરીએ છીએ, આપણે માની છીએ કે આનાથી આ બહુ વધારે પડતું તકલીફો છે, છોડી દો બનાવે, એટલે બહુ આગળ કામ થતું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ આવે, શરૂ કરે ઉત્સાહમાં, પૂરું ના કરે. સ્ટાર્ટિંગ એટલો ઉત્સાહ હોય અને પછી આપણે પૂછીએ કે તારું કામ કેટલે પહોંચ્યું, એમાં એવું છે ને આ મુશ્કેલી એટલી બધી આવી ગઈ છે, એ મુશ્કેલી એટલી બધી ખરાબ છે, આ ઓળંગી શકાય એમ નથી, રસ્તો નીકળતો નથી, મેં ધાર્યું કે હવે તો મારાથી નહીં થાય. બસ મારાથી નહીં થાય એટલે એ વાત પતી. કેમ ના ભાઈ, બધા કરે છે તો આપણાથી કેમ ન થાય? પણ પેલી વાત જાણી હોત પહેલાથી કે ભાઈ આ મુશ્કેલી તો આવશે જ, પણ એ મુશ્કેલીઓમાં મેં એ સંશોધકે શું રસ્તો શોધ્યો, એને કયા ઉપાયો સૂઝ્યા, મારે શું કરવાનું છે. તો આ થોડું, અને બીજું આપણે થોડા એના માટે મેન્ટલ પ્રિપેર પણ થઈ જઈએ છીએ. જો આ બધી મુશ્કેલીઓ જાણીએ છીએ તો આપણે શું કરી લઈએ છીએ, હવે એકચ્યુઅલ મુશ્કેલી કઈ આવશે તમને ખબર નથી. તો અડચણ આવે ત્યારે ખ્યાલ આવશે કે મારી અડચણ આવી. જરૂર નથી કે ન પણ આવે, અગાઉના કોઈ સંશોધકને કોઈ અડચણ આવી હોય એ જ અડચણ તમને આવે હોય જરૂર નથી.
અથવા એને ન આવી હોય તમારે પણ નહીં આવે એવું પણ જરૂરી નથી. આવું પણ બને છે. એને ના આવી હોય, તમે માની લો કે આમાં તો કઈ મુશ્કેલીઓ આવતી નથી, ગો એટ. બની શકે કે એને તમારી અડચણો આવે. હવે એનો ખુલાસો એમાં નથી આવ્યો કે અડચણ આવી જ નથી, તો શું તમારે તમારું કામ છોડી દેવાનું? ના, એકચ્યુઅલ સમય એવે સમય તમારે પેલી તમારી સંશોધકની જે શક્તિ જે છે એની કામે લગાડવાની છે. એક પરિપક્વ સંશોધક કોને કહેવાય એ ત્યાં તમારે એપ્લિકેબલ કરવાનું છે કે ભાઈ ઓકે, આવે અડચણ તો આવે, મુશ્કેલીઓ સંશોધન છે, પણ હવે હું શું કરીશ એ આવેલી અડચણમાં મુક્તિ કેવી રીતે મેળવું. પણ આ તમારે એનું ઓફિશિયલી નોટિંગ કરવું પડે છે. આ તમને પૂછાતું હોય છે કે ભાઈ, અને ઘણી વાર ના કે બધું સ્મૂથ હોય પછી ચેલેન્જ ના હોય. અમે જ્યારે કોલેજ લેવલે માસ્ટર લેવલે અમારા ગુરુજનો સાથે આવા કોઈ કોન્ફરન્સ અને હોય ને સેમિનાર ને, એમાં અમે આગ્રહથી જતા. એ લોકો અમને પ્રેરિત પણ કરતા, તૈયાર પણ કરતા અને વ્યવસ્થિત તૈયાર કરતા. પેપર રેડી કરાવે, પેપર તૈયાર કરાવે, મહિનાઓની તૈયારી કરાવે અને તૈયારી સાથે અમે જતા. પછી શું થાય કે મેં લોકો વિદ્યાર્થીઓની પેનલમાં મેં આવું કોઈ જઈએ વાંચવા માટે, એટલે બહુ પછી ડિસ્કસ બહુ થાય. અને એમાં પાછા વિદ્યાર્થીઓની જગ્યાએ અધ્યાપકો હોય અને નીવડેલ અધ્યાપકો હોય, પ્રશ્નો પૂછે એટલે આપણને એમ બીજી બાજુ ગભરામણ શરૂ થઈ જાય. અને આપણે આપણા અધ્યાપકને બીજા અધ્યાપક પ્રશ્નો પૂછે, આમ પૂછે કે તમે અભ્યાસ કેવી રીતે કર્યો, તમે માહિતી ક્યાંથી લાવ્યા, આમ ક્યાંથી થયું, આવું છે. એટલે આપણે મને આ મારા અભ્યાસ વિશે કોઈ શંકાઓ છે અમને, શું પ્રારંભિક સ્તરે. એટલે પછી બધું પત્યા પછી અમે અમારા પેલા ગુરુજનોને કહીએ, સાહેબ મારું તો પસીનો છૂટી ગયો, શું થયું? તો કે હું મારું આ પેપર મેં પ્રેઝન્ટ કર્યું અને પછી તો કે લોકો મારા પ્રશ્નો પર મારા પેપરને કઈ પ્રશ્નો પૂછાય છે, ફલાણા ભાઈ આવું પૂછ્યું, દીકરા ભાઈ આવું પૂછ્યું. મને તો 10-15 મિનિટ માટે થયું, મેં આ ક્યાં કર્યું, અફસોસ થઈ ગયો કે આવું. અને મારા ફલાણા મિત્રને તો કોઈ પૂછ્યું જ નહીં, કંઈ તો એને સરસ વાંચીને દાદ મળી, તાળીઓ થઈ ગઈ ને વાહ બોલાઈ ગઈ. મારા માટે આટલા બધા પ્રશ્નો, મારું કામ સારું નથી થયું કે શું? ત્યારે અમારા પેલા ગુરુજનો કહેતા કે ના, એ વાત તારું માનસિકતા કાઢી નાખ. જે પેપર ઉપર વધારે ટિપ્પણીઓ થઈ હોય, ચર્ચા થઈ હોય, એ પેપર વધારે રસપ્રદ બની હોય, લોકોને પ્રશ્નો ત્યારે આવે છે કે એ વિષય ઉપર એમને પણ ચિંતન શરૂ કર્યું છે કે આમાં આખી શું છે. એટલે કહેવાય છે કે જે પેપર ઉપર વધારે ટિપ્પણી આવે, વધારે ડિસ્કસ થાય, એ પેપર વધારે સારું. અને બધું હા ઓકે ચલો જવા દો, તાળી, સારું. એ પેપરમાં એટલી ગુણવત્તા નથી. ગુણવત્તાવાળું પેપર એ છે કે જેના ઉપર વધારે ટીકાઓ થઈ. ટીકાઓ એટલે અરે આલોચના વધારે થાય, ચર્ચાઓ થાય. એટલા માટે થાય સામેલી વ્યક્તિને તમારા અભ્યાસ પર રસ પડ્યો છે. એ તમને નીચા નમાવી દેવા માટે કે તમને ઇન્સલ્ટિંગ ટોન માટે નથી કહેતા. એ લોકો પણ તમારા પેપરમાંથી કંઈક એવી જાણવાની કોશિશ કરે છે કે મને યાર તારા કામમાં રસ પડ્યો છે, તો હું પણ એના ક્લુ મેળવી લઉં કે આમાં શું છે જાણવા જેવું. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી એમને ધરપત થાય કે ના, વાત બરાબર છે કે જે પેપર ઉપર ચર્ચાઓનો દોર વધારે ચાલે, પ્રશ્નોની આમ બારીસ વર્ષે એટલા બધા પ્રશ્નો તીર મારે, એમ સમજી લેવાનું કે એનું પેપર વધારે મજબૂત બન્યું છે, એના ઉપર લોકોને ટિપ્પણી કરવાનો અધિકાર. એટલે રસ પડે તો લોકો ચર્ચા કરે. આ બધું છે. તો તમે એમાંથી ઘણું બધું જાણી શકો છો. એટલે આપણે પેપર પ્રેઝન્ટ ન કરીએ, પણ આવા પેપરોને જ્યારે તમે જેને એમાં ઉપસ્થિત રહો તોય ઘણું બધું જાણવા મળે છે. બધા સેમિનાર અને કોન્ફરન્સના જે ઇમ્પોર્ટન્સ છે તો આ તો છે. વિદ્યાર્થી અવસ્થા હોય કે અધ્યાપક હોઈએ, આપણે એવા બધા કોન્ફરન્સમાં જવાનું મહત્વ જ છે કે ત્યાં જાણીને તમને નવા વિષયો કયા કામ થઈ શકે છે. સોશિયોલોજીમાં જે રાષ્ટ્રીય કક્ષાના કે આંતરરાષ્ટ્રીય સ્તરના જે સેમિનારો અને કોન્ફરન્સ થાય છે, ત્યાં જઈને તમને આ તો જાણવા મળે છે કે ભાઈ આપણા વિષય પર નવું ખેડાણ ક્યાં ક્યાં થઈ રહ્યું છે, કેવું થઈ રહ્યું છે. તમને નવાઈ લાગે કે આ વિષય પર પણ કામ થાય છે, ડિસ્કસ થાય, એના પર સિમ્પોઝિયમ થાય, કેટલું બધું કામ થઈ શકે છે. તો આ બધી જાણકારી તમને બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ મળે છે. અહેવાલો આખા આપણા ત્યાં કોન્ફરન્સીસના અહેવાલો પણ હોય છે. બધા જ એના પેપરોના જે એબ્સ્ટ્રેક્ટ મળે છે આપણને રિટર્ન ફોર્મમાં, એના સાર સંક્ષેપ જેને કહેવાય ટાઈપના, કોને કયા પેપર પ્રેઝન્ટ કર્યા, કયા વિષય પર કર્યા,
કેવી ટિપ્પણીઓ થઈ, એના શું સૂચનો થયા, એની શું લિમિટ, બધું એવરીથિંગ. તો આ બધું ઉપયોગમાં હું જ્યારે લઉં છું ત્યારે ફોર માય સાઇડ ઇટ્સ પ્યોરલી સેકન્ડ. એને હું પ્રાથમિકમાં ના મૂકી શકું, ઇટ્સ પ્યોરલી સેકન્ડ. એટલે સરકારી અહેવાલો હોય, તમામ પ્રકારના રિટર્ન ફોર્મ, અને હવે તો એ સોફ્ટ કોપી વોટેવર જે કહીએ, ઓડિયો કોપી પણ છે, બધાનો સમાવેશ એમાં થાય છે. પ્રાથમિક એટલે પ્રાથમિક. પ્રાથમિક એટલે હું જાતે હું એઝ અ રિસર્ચ, ભલે હું પછી મારા મદદનીશોના માધ્યમે કામ કરવું, પણ એઝ અ રિસર્ચર કોઈ પણ પ્રકારના આવા દસ્તાવેજી સ્ત્રોતની ઉપયોગ વગર માહિતી એકત્રિત કરું છું, ત્યારે હું પ્રાથમિક સ્ત્રોત વડે માહિતી મેળવું છું કહી શકાય. એના માટે ક્ષેત્રીય સ્ત્રોત શબ્દ પણ વાપરે. ક્ષેત્રીય સ્ત્રોત એટલે ફિલ્ડ વર્ક છે. ફિલ્ડ વર્ક આપણે ત્યાં ક્ષેત્ર નો મુદ્દો આવે છે, ફિલ્ડ વર્ક, ક્ષેત્ર કાર્ય શબ્દ વાપરીએ છીએ. એ ક્ષેત્ર કાર્ય આજે ડોક્ટર એમ એસ શ્રીનિવાસના અભ્યાસમાં તમે જુઓ છો તો ક્ષેત્ર કાર્ય વિશે કેટલી બધી સમજણ એમને આપણે આપી છે. નહીં, આ તો ઠીક છે, શરૂઆતની પંક્તિના જે કંઈ આપણે પ્રથમ પંક્તિના જે સમાજશાસ્ત્રીઓ કહીએ છીએ, ધ ફાઉન્ડર્સ ઓફ સોશિયોલોજી, પિલર્સ ઓફ સોશિયોલોજી, તો એ બધાએ તો શરૂઆતના તબક્કે તો એ બધી પ્રાથમિક માહિતીનો ઉપયોગ કર્યો છે. સેકન્ડરી હતી જ નહીં. સેકન્ડરી તો એમના આપણા માટે સેકન્ડરી બની ગયા, ખરું કે નહીં? શરૂઆતમાં જીએસ ગોરીએથી માંડીને કેમ કાપડિયાથી થૂતી અને અક્ષય કુમાર દેસાઈ, કેટલી આપણે એની મોટી યાદી બને એમ છે. તો આ બધા જ સુજ્ઞ સમાજશાસ્ત્રીઓએ આપણા સમાજશાસ્ત્રના કોઈ પણ વિષયના ખેડાણમાં, ભગવાનો તમે અભ્યાસ જાણો, અમદાવાદ ગુજરાતના અભ્યાસો તમે જુઓ, એ બધાના અભ્યાસમાં મૂળે ક્ષેત્રકારી પદ્ધતિનો ઉપયોગ તો કર્યો છે. તો ક્ષેત્રકારી પદ્ધતિ એટલે શું કે સંશોધક પોતે પોતાના વિષયના અનુસંધાને જે કંઈ આપણી પાસે જે પદ્ધતિઓ છે, પદ્ધતિનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે એ માહિતીને કયા સ્ત્રોત વડે મેળવેલી માહિતી આપણે કહીએ છીએ? પ્રાથમિક અથવા તો ક્ષેત્રીય સ્ત્રોત વડે મેળવેલી માહિતી. એટલે સંશોધન ડિઝાઇનની અંદર મિત્રો આપણે આ સ્પષ્ટીકરણ બહુ કરી લેવું પડે છે કે બંનેમાંથી હું કઈ પદ્ધતિ વડે, અથવા બંને સંમિશ્રણની પદ્ધતિ, જરૂર પડે દસ્તાવેજી માહિતીનો ઉપયોગ કરું, જ્યાં જરૂર ના પડે ત્યાં ક્ષેત્રીય માહિતીનો ઉપયોગ કરું. પણ ટૂંકમાં યુ હેવ ટુ નોટ ડાઉન એન્ડ ક્લેરિફાય વિચ કાઇન્ડ ઓફ સોર્સ આઈ કેન યુઝ ફ્રોમ માય રિસર્ચ. મિત્રો, માનું છું કે એ વાત સમય પૂરો થવામાં છે. હવે આની વાત હવે નવા વ્યાખ્યાનમાં આપણે